સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. મારું નામ છે દિલીપ કે હિરપરા, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારા ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ. અમે નેચરલ ફાર્મિંગ કરીએ છેલ્લા 5 વર્ષથી, 2019થી ટૂંકમાં. એમાં જે કાંઈ ખેત પેદાશ થાય એનું મૂલ્યવર્ધન કરીને, જાતે પેકિંગ કરીને આવી રીતના અને પેકેટ કરીને આવી રીતના ક્યાંક મોલ હોય કે સ્ટોલ કે ટૂંકમાં મેળા હોય, આ મિલેટ મહત્વ છે, એવી રીતના મેળા હોય ત્યાં વેચાણ કરતા હોય. અમારી ખાસ એન્ટિક વસ્તુ આ સોનામોતી ઘઉં છે, જે આપણે ગ્લુટીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય. આપણે એમ કહીએ ને કે સુગર ફ્રી કહી શકાય, એવા ગ્લુટીનનું પ્રમાણ ઓછું હોય અને ફાઇબર ન્યુટ્રિશન ખૂબ વધારે હોય. એટલે ખાવા માટે બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારી ક્વોલિટી સોનામોતી ઘઉં કહી શકાય. એ ઘઉં અમે વાવ્યા છે અમારા ખેતર ઉપર, અને સોનામોતી ઘઉં 1 થી 1.5 મહિનામાં તૈયાર થઈ જશે. પછી અમે એને માર્કેટમાં 1-1 કિલોના પેકિંગ કરીને વેચાણ માટે મૂકશું. અત્યારે બુકિંગ ચાલુ છે અને અંતમાં નંબર પણ, મારો મોબાઈલ નંબર પણ આપી દઈશ, જેથી કરીને ફોનથી તમે કોન્ટેક્ટ કરી શકો અને હું તમને ટાઈમે માલ પહોંચાડી શકું. આવી રીતના અમારી તમામ વ્યવસ્થા હોય છે. આ છાશનો મસાલો છે, જે આપણી જ વાડીના સરગવા પાન, ફુદીના પાન, મીઠા લીમડાના પાન એવી વસ્તુનો ઉપયોગ કરીને છાશનો મસાલો બનાવ્યો છે. આવી જ રીતે એક ડાયાબિટીસ માટે છાશ સર્વદા અમૃત ચૂર્ણ છે, કે જે ગેસ, એસિડિટી, કબજિયાત, ફાટા ઉટકર કોઈ પણ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન થઈ જાય. શરીરની નબળાઈ હોય બધામાં. ગાયના ઘીમાં તળેલી હરડે આમાં વાપરેલી છે, એટલે ટૂંકમાં ગાયની સાથે રાખીને તમામ કામ કરેલું છે. એવી રીતના પંચગવ્ય નસ્ય છે, નાકમાં નાખવા માટેના ટીપા, જે ગળાથી ઉપરનો કાંઈ પણ પ્રશ્ન હોય બધાનું સોલ્યુશન થઈ જાય. ગળાથી ઉપર કોઈ પણ પ્રશ્ન હોય, યાદશક્તિ, આધાશક્તિ, પેરેલિસ, માઇગ્રેન, દરેક વસ્તુમાં. આ અમારી હળદર છે, બાફિયા વિના પત્તી કરી અને સૂકવીને પાવડર કરેલ, કોલ્ડ પ્રોસેસમાં તૈયાર કરેલી, અને 4% ઉપર કર્ક્યુમિન હોય છે, એટલે કેન્સરને હટાવવામાં મદદ કરે એવું હળદરનું રિઝલ્ટ છે. અને કર્ક્યુમિન અને લેપ્ટેટ સાથે આપવાની છે. એવી રીતના માતૃગાંઠ પાવડર છે, હળદરના મૂળમાંથી તૈયાર કરેલો. આ મેં 800 રૂપિયાનો કિલો વેચી હતી. હળદરના મૂળમાંથી તાવ, શરદી, ઉધરસ, કળતર, કેન્સર બધામાં પીવામાં ઉપયોગી છે. આવું સરસ મજાનું આ માતૃગાંઠ પાવડર છે. ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીમાંથી આ સાબુ બનાવ્યો છે. જે સ્કિનને લગતો કાંઈ પણ પ્રશ્ન હોય તો એના માટે ખૂબ સારું રિઝલ્ટ છે, અને રિપીટ ગ્રાહક પણ છે, એટલે રિઝલ્ટ સારા મળે છે. નાવા, માથું ધોવામાં બધે ઉપયોગ કરી શકાય, એકદમ નેચરલ છે. દંતમંજન છે, આ દંતમંજન પણ ઘરે જ તૈયાર કરીએ છીએ. કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર દાંતને લગતો કાંઈ પણ પ્રશ્ન હોય, દુર્ગંધ, મોની દુર્ગંધ હોય, પેઢામાં લોહી કે આ તે પ્રશ્ન હોય, દાંતનો દુખાવો હોય, બધામાં ઉપયોગ કરી શકાય. ડેઇલી માટે બ્રશ કરવામાં આનો ઉપયોગ કરાય. ગાયના ગોબરના અડાયા છે, અગ્નિહોત્ર માટે કોઈ લોકોને જોતા હોય તો અમે કુરિયરથી આ મોકલી આપીએ છીએ. આ 3 પ્રકારના સાબુ છે, એલોવેરા છે, લીમડા, તુલસી. આ હેર ઓઇલ છે, કાળા તલનું તેલ, ઓર્ગેનિક ઓઇલ. એની અંદર ઔષધિ નાખીને ગાયનું દૂધ અને લીંબુ નાખીને આ ઔષધિયુક્ત હેર ઓઇલ બનાવ્યું છે. વાળ ખરતા તૂટતા ફાટતા હોય, ઉંમર પહેલાં સફળ થઈ જાય તો બધામાં સારું એવું રિઝલ્ટ અને ગેરંટી સાથે આપીએ છીએ. 200 રૂપિયાની 100 mlની બોટલ છે. આ પિંડાંતક ઘૃત છે, પિંડાંતક ઘૃત, જે ગાયના ઘીમાંથી જ બનાવેલું છે. ગાયના ઘી સાથે કપૂર, થાઇમોલ, મેન્થોલ, નીલગિરી, લવિંગનું તેલ અને તુલસીના પાન આવું બધું નાખી અને ચૂલે ઘરે જ તૈયાર કરેલું છે. જે આપણે દુખાવો હોય તો દુખાવો પર આમ લગાવવાથી રાહત થાય છે, અને શરદી, ઉધરસ, કફમાં પી શકાય. 1 થી 2 ટીપા પાણી સાથે ભેળવીને પીવાનું હોય. તો આવું સરસ મજાનું આ રાજગરાની ધાણી છે. રાજગરામાંથી ધાણી ફોડીને તૈયાર કરી દીધી છે. હવે ઘણીવાર એવો પ્રશ્ન થાય, અમે ખરેખર તો રાજગરો જ ઉત્પન્ન કર્યો હોય, પણ રાજગરામાં ફોડવાનો ને એવો પ્રશ્ન હોય, કોઈને ફાવતું ન હોય, તો ઓર્ડરથી અમે ધાણી પણ આવી સરસ મજાની ધાણી પણ કરી આપીએ છીએ. એવી જ રીતે એક સરગવાનો પાનનો પાવડર છે, જે ન્યુટ્રિશનનો ખજાનો છે. 200થી ઉપર બીમારી હોય ને એમાં કામ કરે, 200 પ્રકારની બીમારીમાં કામ કરે. સરગવાના પાનનો પાવડર છે. અને એક ખાસ અમારે તુવેરનું વાવેતર છે. અત્યારે હજી દાળ તૈયાર નથી, 1 મહિનામાં તૈયાર થઈ જશે. પછી તુવેરની દાળ પણ અમે ગ્રાહકને સીધી ઘરેથી તૈયાર કરીને આપવાના છીએ. એટલે તુવેરની દાળની ઇન્ક્વાયરી હોય, ટૂંકમાં રિક્વાયર્ડ હોય તો અમને કોન્ટેક કરી શકો છો. આ દેશી મરચું સાથે રેવા મિક્સ છે, એટલે કાશ્મીરી મરચું ભેળવવું ન પડે એવું 2 મિક્સ કરીને તૈયાર કર્યું છે. અને આની કિંમત 500 રૂપિયા છે 1 કિલોની. ટોટલ નેચરલ છે, કોઈ પણ પ્રકારનું કેમિકલ એડ કરેલું નહીં.
કે કોઈ પણ પ્રકારની જમીનમાં પણ કેમિકલનો ઉપયોગ કરેલ નહીં. આ એક ગૌમય ભસ્મ છે, ગાયના છાણાની અડાયાની જ રાખ છે, પણ કામ બહુ ઓછું છે. આમાં B12ની ઉણપ હોય ને તો આના હિસાબે પૂરી થઈ જાય. આપણે આ 10 લીટર પાણીમાં 5 ગ્રામ ગૌમય ભસ્મ એટલે 1 ચપટી નાખીને એ પાણી હલાવી નાખવાનું, પછી આખો દિવસ એ પાણી પીવાનું. આ પાણી પીવાથી ઓક્સિજનનું લેવલ વધી જાય છે, મિનરલ વોટર જેવો સ્વાદ આવે છે, ગંગાજળમાં જે ન્યુટ્રિશન હોય ન્યુટ્રિશન મળે અને B12ની ઉણપ પૂરી થાય, એવું આ ગૌમય ભસ્મનું રિઝલ્ટ છે. તો આવું સરસ મજાની આ પ્રોડક્ટ લઈને અમે અત્યારે રાજકોટ મિલેટ મહોત્સવમાં અને પ્રાકૃતિક કૃષિના માર્કેટ છે 2 દિવસ માટે 8 ને 9 તારીખ, તો એમાં સ્ટોલ લઈને આવ્યા છીએ. આ તમે આપ જોઈ શકો છો, આ રીતના સ્ટોલ લઈને આવ્યા છીએ. બાકી આ સિવાય આ જ વસ્તુ ઘરેથી મંગાવો તો અમે કુરિયર સર્વિસથી હોમ ડિલિવરી આપીએ છીએ. દરેક વસ્તુ હોમ ડિલિવરી મળશે. તો મંગાવવા માટે અમારો કોન્ટેક નોંધી લેશો 9586240777 95862 40 777. જય ગૌ માતા.